નમસ્કાર. ચલો આજે એક બહુ જ મજેદાર ગુજરાતી લોકકથા સાંભળીએ જેમાં વિદ્યાર્થીઓ માટે એક જબરદસ્ત પાઠ છુપાયેલો છે. શું કોઈ કાલ્પનિક પ્રાણી સાચું ઘર તોડી શકે? આ સમજવા પતિ, પત્ની અને એક અદ્રશ્ય ભેંસની રમૂજી વાર્તા જોઈએ. વાર્તા શરૂ થાય છે એક ગામડાના પટેલથી. અચાનક જ તેમના મગજમાં એક બહુ મોટો અને ભવ્ય વિચાર આવ્યો. તેમનો માસ્ટર પ્લાન હતું. ભેંસ લાવીશું, બાળકો દૂધ પીશે અને વધેલી છાશ પડોશીઓને આપીશું. આખો પ્લાન પટલાણીને જણાવ્યો. પણ ભાઈ, અહીં જ મોટો વાંધો પડ્યો. પડોશીઓને મફતમાં છાશ આપવાની વાત પટલાણીને જરાય મંજૂર નહોતી. તેમણે તો જીદ પકડી કે બધી જ છાશ સીધી પિયર જ જશે. પડોશીઓને તો એક ટીપોય નહીં મળે. વિચારો, જે ભેંસ હજુ છે જ નહીં તેની કાલ્પનિક છાશ માટે બંને વચ્ચે કેવી ભયંકર દલીલ શરૂ થઈ ગઈ. વાત એટલી વણસી ગઈ કે મારામારી શરૂ થઈ ગઈ. આ મોટો હોબાળો સાંભળીને પડોશીઓ દોડતા ત્યાં આવી ગયા. આ હાસ્યાસ્પદ ઝઘડાનું કારણ જાણીને એક હોશિયાર પડોશીએ તેમને બરાબરનો પાઠ ભણાવવા એક જોરદાર યુક્તિ વિચારી. તેણે ઘરમાં ઘૂસીને સીધો જ ઝઘડો શરૂ કર્યો. તમારી ભેંસે હમણાં જ શિંગડું મારીને મારી દિવાલ તોડી નાખી. આ સાંભળીને પટેલ સાવ ચોંકી ગયા. અરે ભાઈ, ઊભા રહો. કઈ ભેંસ? મારી પાસે કોઈ ભેંસ જ નથી. બસ આજ તો પેલા ચતુર પડોશીની જાળ હતી. પટેલે જાતે જ પોતાની સૌથી મોટી ભૂલ સ્વીકારી લીધી. પડોશીએ તરત પૂછ્યું, તો પછી તમે કઈ ભેંસની છાસ માટે આટલા લડી રહ્યા છો? કેવો જબરદસ્ત સવાલ, ખરું ને? પતિ પત્ની બંને શરમથી પાણી પાણી થઈ ગયા. તેઓ ખરેખર એવી વસ્તુ માટે લડતા હતા જેનું કોઈ અસ્તિત્વ જ નહોતું. અહીં સ્પષ્ટ બોધ એ છે કે જે વસ્તુ હજુ આપણી છે જ નહીં તેના પર ઝઘડવું સાવ વાહિયાત છે. જો ભવિષ્યની કાલ્પનિક છાશના ઝઘડાએ તેમના શાંત વર્તમાનને કેવી રીતે અશાંત કરી દીધો. આ ખરેખર બહુ મોટી ટ્રેજેડી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ જૂની કથા ખાસ કરીને આજના વિદ્યાર્થીઓને બહુ જ સચોટ રીતે લાગુ પડે છે. ઘણીવાર વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી જ નથી કે જે રિઝલ્ટ આવ્યો જ નથી તેની ચિંતામાં વર્તમાનની શાંતિ બગાડે છે. પેલી કાલ્પનિક છાશની જેમ જ ભવિષ્યની આ બધી અવાસ્તવિક ચિંતાઓ આપણા આજના કંટ્રોલની સંપૂર્ણપણે બહાર હોય છે. આપણે જાતે જ કાલ્પનિક ભવિષ્યનો ડર ઊભો કરીએ છીએ અને પછી સાચા ગભરાટ અને બિનજરૂરી તણાવનો શિકાર બનીએ છીએ. એટલે જ યાદ રાખો, જે વસ્તુ હજુ બની જ નથી તેના પર ચિંતા કે દલીલ કરવાનો આંકડો છે 0. તો છેલ્લે એટલું જ વિચારો, શું આપણે પણ કાલ્પનિક છાશ માટે લડી રહ્યા છીએ કે વર્તમાનમાં શાંતિથી જીવીએ છીએ?